માણસ ઘણા એવું કે પૂનમ છે ને અજવાળી હોય બાપુ, અને અમાસ અંધારી હોય. એવું હોય ને રાધારમણ સ્વામી, પૂનમ અજવાળી આવે અને અમાસ અંધારી આવે, પણ મારા બાપ પૂનમને દાડે હોળી આવે અને દિવાળી અને અમાસને દાડે દિવાળી આવતી હોય છે. આ જગત કિસ્મતથી ચાલે છે, મગજથી નથી ચાલતું. કયો દિવસ આપણા માટે હારો ને કયો મોળો? એ ભાઈ, કયો હારો ને કયો મોળો? सूरज हर दिन सेम उगता है, हर दिन नया होता है. બેહતું વર હોય એટલે બધા હરખમાં હોય, નવા કપડાં પહેરી પહેરી મા બાપને પગે લાગે, મંદિરે દંડવત કરવા જાય ને સાધુને પગે લાગે ને આશીર્વાદ લેવા જાય. તો કે કેમ આજ બેહતું વર એટલે આખું સારું, આખું વર સારું જાય? એવું નથી હોતું મારા બાપ. સવારના પોરમાં રોજ મા બાપને પગે લાગો ને એટલે આખો દિવસ ને જીવન આખું સારું જાય યાર. हर दिन नया है, हर रात निराली है. अगर जो दिल में प्रभु से प्यार है ने तो हर रोज दिवाली है. માણસ ઘણા એવું કે પૂનમ છે ને અજવાળી હોય બાપુ, અને અમાસ અંધારી હોય. એવું હોય ને રાધારમણ સ્વામી, પૂનમ અજવાળી આવે અને અમાસ અંધારી આવે, પણ મારા બાપ પૂનમને દાડે હોળી આવે અને દિવાળી અને અમાસને દાડે દિવાળી આવતી હોય છે. આ જગત કિસ્મતથી ચાલે છે, મગજથી નથી ચાલતું. એ સાંભળો, જીવન કિસ્મતથી ચાલે છે, મગજથી નથી ચાલતું. અને જો મગજથી હાલતું હોત ને તો દિલ્હીનો શહેનશાહ અકબર નહીં, બિરબલ હોવો જોઈએ. और किस्मत किसी को उल्लू बनाकर पैदा नहीं की जाती, किस्मत तो हमेरा सत्कर्म बोकर पैदा की जाती है. राम कृपा જેટલા બધા બેઠા છો ને તમે, જેટલા બેઠા બધાને લણવાનું બહુ ગમે છે. મારા બાપ થોડું થોડું આ વિજયભાઈની જેમ વાવતાય શીખી જાઓ યાર.